વિજાપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે। હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને સંજેલી પોલીસ મથકના પીઆઈના અધ્યક્ષસ્થાને સંજેલી નગરમાં પતંગોની દુકાનમાં આકસ્મિક ચકાસણી હાથ ધરાઈ। માર્ગ સુરક્ષા સલામતી અભિયાન અંતર્ગત તેમજ ચાઇનીઝ દોરીના વપરાશથી થતા જીવલેણ અકસ્માતોને રોકવા સારું આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાને લઈને ઉપરી અધિકારીઓએ આપેલી સૂચના અને માર્ગદર્શનના આધારે દાહોદ જિલ્લામાં ચાઇનીઝ દોરી તુક્કલનું વેચાણ ન થાય તે ચેક કરવા અને લોકોની સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી ડીવાયએસપી જાલોદ વિભાગના માર્ગદર્શન હેઠળ સંજેલી પોલીસ સ્ટેશન વિસ્તારના સંજેલી બજારમાં સંજેલી પોલીસ મથકના પીઆઈ જીબી પરમાર દ્વારા સંજેલી નગરની પતંગની દુકાનોમાં આકસ્મિક ચકાસણી હાથ ધરવામાં આવી હતી। આ કામગીરીમાં સંજેલી પોલીસ મથકના પીએસઆઈ બીઆર બારિયા તથા સંજેલી પોલીસ મથકની ટીમ દ્વારા સંજેલી બજારમાં પતંગ દોરીની દુકાનમાં ચાઇનીઝ નાયલોન દોરી, ચાઇનીઝ તુક્કલ વગેરે પ્રતિબંધ લગાવવામાં આવેલી વસ્તુઓ દુકાનમાં છે કે નહીં એ બાબતે આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી। તેમજ 50 જેટલા બાઇક ચાલકોને દોરીથી બચવા સારું સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા અને હેલ્મેટ પહેરીને તેમજ ગળામાં મફલર લગાવીને વાહન ચલાવવા તેમજ નાના બાળકોને ટુ વ્હીલર પર આગળ બેસાડવા નહીં તેવી સમજ આપવામાં આવી હતી।